નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ક્યાંક જાય અને કોઈ અસામાન્ય સમાચાર ન આવે તે કેવી રીતે શક્ય છે? સાઉદી અને કતાર પછી સંયુક્ત આરબ અમીરાત પહોંચેલા ટ્રમ્પનું અલગ જ અંદાજમાં સ્વાગત કરવામાં આવ્યું હતું। ટ્રમ્પ અબુધાબીમાં યુએઈના રાષ્ટ્રપતિ મહેલ કસર અલ વતન પહોંચ્યા હતા। ટ્રમ્પ જેવા મહેલની અંદર ગયા કે અંદર સફેદ પોશાક પહેરેલી છોકરીઓએ ખુલ્લા વાળ સાથે ડાન્સ કર્યો, જેનો વિડીયો હવે ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે। હકીકતમાં તેઓ ઓમાન સલ્તનત અને સંયુક્ત આરબ અમીરાતની પરંપરાગત કલા અલ અયાલા છે। યુનેસ્કોના મતે અલ અયાલા વાસ્તવમાં એક સાંસ્કૃતિક પ્રદર્શન છે। તેમાં કવિતા, ઢોલ, સંગીત અને નૃત્ય શામેલ છે અને તેના દ્વારા યુદ્ધના દ્રશ્યને દર્શાવવામાં આવે છે। પરંપરાગત પોશાક પહેરેલી છોકરીઓ તેમના લાંબા વાળ છૂટા રાખીને લાઇનમાં આગળ ઊભી રહે છે અને લગભગ 20 પુરુષોની બે લાઇન પણ હોય છે, જે તેમના હાથમાં ભાલા કે તલવાર જેવી પાતળી વાંસની લાકડીઓ રાખે છે। યુનેસ્કોએ આ નૃત્ય સ્વરૂપને માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાના ભાગરૂપે માન્યતા આપી છે। તે તેના સમૃદ્ધ સાંસ્કૃતિક અભિવ્યક્તિઓ અને ઐતિહાસિક ઊંડાણ માટે ઉજવવામાં આવે છે। અલ અયાલા દરમિયાન પહેરવામાં આવતા કપડાં સરળ પરંતુ નોંધપાત્ર હોય છે। કલાકારો સામાન્ય રીતે પરંપરાગત અમીરાતી પોશાક પહેરે છે। ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે અમેરિકા અને યુએઈ વચ્ચે $200 અબજ વધુના વ્યાપારી સોદાઓની જાહેરાત કરી છે। વ્હાઇટ હાઉસે એક નિવેદનમાં કહ્યું છે કે આજના સોદાઓ અમેરિકા રોકાણ અને વેપાર સંબંધોને મજબૂત બનાવે છે। આ 10 વર્ષમાં 1.4 ટ્રિલિયન રોકાણ માળખા પ્રત્યે યુએઈની ઐતિહાસિક પ્રતિબદ્ધતા પર આધારિત છે। આનાથી એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સેમિકન્ડક્ટર, ઉર્જા, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, બાયોટેકનોલોજી અને ઉત્પાદનમાં યુએસ તેજીમાં ફાળો મળશે।